આજે આપણે સ્ક્રીનિંગ કોલોનોસ્કોપી વિશે વાત કરીશું. હેલો, હું ડૉક્ટર કમલેશ મગનાની, કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોન્ટોલોજિસ્ટ, હિપેટોલોજિસ્ટ, ઇન્ટરનેશનલ ગેસ્ટ્રો ઇન્સ્ટિટ્યૂટ, વડોદરા. સ્ક્રીનિંગ કોલોનોસ્કોપી શું છે? એક ટૂલ છે કોલોનના મતલબ મોટા આંતરડાના કેન્સરને અર્લી ડિટેક્શન અને પ્રિવેન્શન માટે. બેઝિકલી એમાં આપણે કોલોનોસ્કોપી કરીને કેન્સર જે થતા હોય છે એના પ્રી કેન્સર સ્ટેજને ડાયગ્નોઝ કરી શકીએ છીએ. કોલોન કેન્સર શું છે? એક સ્મોલ પોલિપ યા જેને મસર કહેવાય એના સ્વરૂપમાં સ્ટાર્ટ થતું હોય છે અને વિથ ધ ટાઈમ એ મોટું થઈને કેન્સરને ઉદ્ભવ આપતું હોય છે. અગર આપણે એને અર્લી ડિટેક્ટ કરી શકીએ અને સિમ્પલ પોલિપેક્ટોમીના પ્રોસિજરથી એને કાઢી શકીએ તો હંમેશા માટે આપણે કોલોન કેન્સરથી પ્રિવેન્શન મળી શકે છે. કોલોન કેન્સરનું સૌથી મોટું રિસ્ક ફેક્ટર છે એજ, ઉંમર. તો કોઈ બી વ્યક્તિ જે 45 યર્સની ઉપર છે એ બધાએ એક સ્ક્રીનિંગ કોલોનોસ્કોપી કરાવવી જોઈએ અને અર્લી ડિટેક્શન થાય તો એને સિમ્પલી રિમૂવ કરીને હંમેશા માટે કોલોન કેન્સરથી પ્રિવેન્શન થઈ શકાય છે. થેન્ક યુ.